જી આપણા પ્રીતમને પોકારીશું રાજશ્યામાજી. अब आओ रे इश्क भानु हम देखो वतन अपना निज धाम करो चरण तले विश्राम विलसो पिया जी सो प्रेम काम વિલસો પિયાજી સો પ્રેમ કામ. अब आवो रे इश्क भानु हम. પ્રણામ સુંદર સાજી, પ્રણામજી. એક રૂહ જેને ખબર પડે કે આ સંસારમાં મારું કામ કેમ નથી બની રહ્યું. સંસારના તો બધાય કામ મારા થઈ રહ્યા છે, પણ જે પરમધામના સુખ મારી ઝોલીમાં હોવા જોઈએ એ ન થાય. જે પ્રીતમની સન્મુખ મેં સદા રહેવારી એ પ્રીતમ મારી સન્મુખ નથી. તકલીફ શું છે, ક્યાં પર તકલીફ પડે છે? તો વાણી પડતા પડતા જ્યારે પરિક્રમા કિતાબ આવી ને તો સખીને ખબર પડી કે અચ્છા બધું જ કામ મારું ઈશ્ક વગર અટકી રહ્યું છે. એટલે અહીંયા કિરંતનમાં એમ કહે છે ને, ઈશ્ક દેજો મોહે અપના. અહીંયા એ જ કહે છે અબ આજા ઈશ્ક, અબ આવો રે ઈશ્ક, તું આજા ને, તું આવી જા, મારું બધું જ કામ થઈ જાય. મારા હામ ભાનવી છે, મતલબ હામ એટલે મારી દિલની બધી જ ઈચ્છાઓ પૂરી કરવી છે. તું આવી જા, તું નત તમારો પ્રીતમ નત, ઈશ્ક તું નત તો મેં સખી નત. આજે મારા શું હાલ થઈ ગયા છે. આજે મારી અંદર કેટલી ઉણપ, કેટલી કમીઓ, ખબર નહીં કેટલું અનુપમ અધૂરું લાગે છે. એ ઈશ્ક તું નહીં ત્યારે મેં અપૂર્ણ છું. આજે સાટોડિયામાં આવ્યા પછી ખબર પડી કે ઈશ્ક વગર મેં અધૂરી, ઈશ્ક બીના મેં ભઈ બેરાની. આજે મારી આ હાલત થઈ છે, ઈશ્ક નથી એટલે મારી આ હાલત થઈ છે. અને મેં ધણી જોડે ઈશ્ક રબત કરી દીધો. જો મારો ઈશ્ક હોત તો મેં લઈને સાટોડિયામાં ઉતરી હોત, સાથે લઈને આવી હોત. કાંઈ નહીં, પરમધામમાંથી બસ સુરતા સમય ખબર નહીં કેટલી નજર શું આવ્યું છે મારું તો આ સંસારમાં કે મારા ઈશ્ક તું આવી જાય, મારી બધી હામ ભાનવી જાય, મારી બધી જ લીલા, બધા સુખ મારે પૂરા કરવા જાય. અહીંયા સાટોડિયામાં તું નથી તો મારી ઈચ્છા પૂરી નથી થતી. એટલે એક સખી એ ઈશ્ક ન પુકારે છે. અને ખબર છે ઈશ્ક આવશે ને તો ઈશ્કની સાથે સાથે મારો પ્રીતમ આવશે. ઈશ્કથી મેં પૂર્ણ થઈ જઈશ ને, ઈશ્કથી મારા બધા જ કામ થઈ જશે આ સંસારની અંદર, હે ને. અને બ્રહ્માંડની પારના એ પૂરા થઈ જશે. ઈશ્ક ન મારા હામ બાનવી છે. ઈશ્ક તું આવી જા, તું આવી જા ને. તું પરમધામની અંદર જરે જરે ઈશ્કથી ભરેલો છે. મારો પ્રીતમ ઈશ્કથી ભરેલો છે. થોડું તો મારી ઝોલીમાં તું આવી જા. એ ઈશ્ક ને કેમ પુકારે છે? અચ્છા તું આવી જઈશ ઈશ્ક તો, હે ને. આમ તો આડકતરી રીતે ઈશ્ક તો રાજજીને જ કહું છે ને, પણ જો એ ઈશ્ક તું આવી જઈશ મારી અંદર તો શું થશે કે જે देखो वतन अपना निज धाम. હું મારા વતન ન, એ નિજ ધામ ને, મારા સ્વરૂપ ને, મારા પ્રીતમ ને કેમ નથી દેખી શકતી? તું નથી એટલે નથી જોઈ કે મારી જોડે ઈશ્કના નેત્રો ના રહ્યા, ઈશ્ક વાળું દિલ ના રહ્યું ના, તો એ ઈશ્ક વાળું એ સ્વરૂપ રહ્યું ને, જે સદૈવ મેં મારા પ્રીતમની સાથે રહેતી હતી. મારે તું નથી ઈશ્ક તું નથી તો હું મારા વતનને નથી જોઈ શકતી. કેવું હોય નહીં, આપણે સાટોડિયાની અંદર બેઠા હોય ને સાટોડિયા જ ના જોઈ શકીએ તો કેવું લાગે? અચ્છા કેમ નથી દેખાતા? તો ક્યાં ઈશ્ક નથી એટલે સાટોડિયા નથી દેખાતા. ઈ તો પરમધામની. અચ્છા સાટોડિયા દેખાય છે પણ પરમધામ નથી દેખાતું, એવું ને. પણ જે ઈશ્કને એવું કહે છે ને
ઈશ્ક હું મારા પ્રીતમની સામે બેઠી છું ને એને નથી જોઈ શકતી. એ મારી એકદમ કરીબ છે, મેં એને મહેસૂસ નથી કરી શકતી. મારા આ હાલ બનાયેલા બેઠા છે. અને એવું નથી કે પરમધામમાં પરાત્મમાં ઈશ્કની કોઈ કમી છે ને ન્યા પરાત્મમાં ઈશ્ક છલો ભરેલો છે, છતાંય પરાત્મ નથી જોઈ શકતી. ચલો અહીંયા તો આત્મની અંદર નથી ને, કેવા હાલ કરી રાખ્યા છે. અચ્છા અહીંયા આવી જાય તો ત્યાં ઓલીનું કામ થઈ જાય. તું આવી જા, મેં દેખું, મારે જોવું છે, મારું વતન જોવું છે, મારું ઘર જોવું છે, મારું નિજધામ જોવું છે. કેમ કે તમે સંસારમાં ગમે તેટલા સારામાં સારા હિલ સ્ટેશન ક્યાંય બી તમે ફરવા જાઓ ને, પણ ઘરમાં જે સુકૂન શાંતિ જે કરાર મળે ને એ ન હોય. ઘરમાં તમે રાજા જો, તમે ફાવ ત્યારે કરી શકો છો કાંઈ બી, અને બહાર જાઓ ને તો અચ્છા શિડ્યુલ પ્રમાણે કરવું પડે ને. મેં મરજી ભાવે એમ પરમધામમાં મારા રંગમહોલમાં કરતી, કોઈ મારું માલિક ને એવું પૂછતી એમ. મને સુકૂન કરાર શાંતિ તો ન્યા મળે છે. મારે એ વતન ન જોવું છે, મારા નિજ ધામ ન જોવું છે, મારા એ નિજ આનંદ ન જોવો છે, મારો નિજ પ્રેમ કેવો છે, મારા નિજના સુખો કેવા છે. દુનિયાભરના જોયા, આ શરીરના જોયા, ઇન્દ્રિયોના જોયા, રિશ્તેદારોના, બસ જોવાનું બાકી રહી ગયું, નિજનું બાકી રહી ગયું. આમને કહેવાય સત ચિત અને આનંદ. હે ને, સત તો જેનો ક્યારેય નાશ ના થાય. ચેતન છે ને, ચેતન તો ચિદઘન સ્વરૂપ પરમાત્માને કહું છે ને, પણ એ એવું કહેવાય ને કે ભાઈ આ મૃત્યુલોકમાં એ ચેતન પરમાત્માનું જે ચિદાનંદ સ્વરૂપનું જ ખબર નહીં અંદર જડ થઈને મૃત્યુ પામ્યું હોય એવું લાગે છે. કે ચેતન હોય તો આનંદ આવે ને, સતનું ચેતન હોય તો આનંદ આવે. ચેતન જ નથી રહ્યું અર્શવાળું તો એ આનંદ નથી લઈ શકતી ધની. મેં કાશે ચિદઘન સ્વરૂપ જે ઈશ્કનું સ્વરૂપ છે આવી જાય, પાછી લાગી જાઉં પરમધામમાં. મેં મારા નિજ ધામ ન જોઈ લો, નિજ ઘર ન જોઈ લો, મારા રંગમહોલ ન જોઈ લો. કોણ સખી એવી હોય જેને પોતાનું ઘર ના જવું હોય? કોને પોતાનો નિજ દરબાર ના જવો હોય? સુંદર સાજી અને ન જોઈ શકતા એનું કારણ છે ઈશ્કનું. આ પરિક્રમાનું આઈ થિંક બીજું પ્રકરણ છે, અને એના પછીનું ત્રીજું પ્રકરણ ઓલું છે ને, ત્રીજી ભૂમકી જો પડચાલ. અચ્છા હા, આમ જ આવશે ત્રીજી ભૂમની પડચાલ, અને પછી ઈશ્ક ઉપજાવેના કા તરીકે આવશે ને સુંદર સાજી. અને શરૂઆત ઈશ્કથી ચાલુ થઈ ને સુંદર. અબ કહું રે ઈશ્ક કી બાત. પરિક્રમાના પહેલા પ્રકરણો બધા ઈશ્ક છે. કેમ આપણને માર્ગદર્શન કરે કે તારું કામ ઈશ્ક વગર બાકી છે. પોકાર પ્રાપ્ત કરી લે ઈશ્કના, લાગી જા તારા પ્રીતમના. સુંદર સાજી એટલે કે છે કે મારે છે ને નિજ ઘર જોવું છે, આવી જાય ઈશ્ક. અને જેને નિજ ઘર જોવું હોય ઈશ્ક ન પુકારે ને, આ ઈ ચશ્મા જે ઈશ્કના જેનાથી રાજજી દેખાય, રાજજી મળે, નિજ ઘર દેખાય, એનો પ્રેમ આનંદ મળે. કઈ સખીને ઈશ્કના ચશ્મા ના પહેરવા હોય? આપણે તો માયા સંસારના પહેરીને બેઠા છે ને, આખી દુનિયાના જોઈએ છે. સુંદર સાજી એટલે કે છે કે મારે ઘર જોવું છે, મારે બધી હામ જેટલી વાણીમાં આપણે પડીએ છીએ ને, કચ્છા રસોઈની હવેલી આવી છે, 28 સ્તંભનો ચોક આવો છે ને, ત્રીજી ભવની પડસાલના મારા આ સુખ છે, ચોથી ભવમાં નિરતની હવેલીના સુખ છે. જેટલા મેં સાંભળું છું ને રાજજી, હાથમ તડપ છે કે મહારાજ ધણી મારે ત્યાં હું લેવા વાળી છું. હા સખ્યા બધા તારા છે. રાજજી લઈ જા ને હાથ પકડીને પાછા એ સુખોની અંદર, કે મારા બધી હામ બાણવી છે. એ તે જેટલા વાણીમાં લખ્યા છે ને એ બધા જ માણવા છે, લેવા છે, નિહાળવા છે. અને અહીંયા બેઠે સાટોડિયાની અંદર તું ઈશ્ક દઈ દે. મેં ભલે ઈશ્ક રબદ કર્યો, મારી જોડે નથી નહીં, તારો દઈ દે આ સંસારની અંદર આવીને. મારા હામ બાણવી છે, મારા નિજ ઘરના સુખ જોવા છે. અને ઈશ્ક આવી જાય ને તો આપણને તો સારા બેડમાં વિશ્રામ લાગે, ઝૂલા પર વિશ્રામ લાગે. હવે ખબર પડે કે મારો વિશ્રામ એટલે સુકૂન, ચેન, શાંતિ. મારા ચરણ એટલે પ્રીતમના સાનિધ્યમાં. સાચું સાનિધ્ય, સાચો આનંદ તું એની બાજુમાં બી એ જે મેં માણતી હતી ને, આજે ગમે તેની બાજુમાં ઊભી રહું ને નથી આવતું ધની આનંદ. જ્યારે તારી બાજુમાં મેં ખડી રહેતી હતી, તું મારી સાથે હતો ધની, ત્યારે જે મેં મોજમાં હતી, મેં આનંદમાં હતી.
જે સંસારમાં કેટલાય જીવનમાં કેટલાય વ્યક્તિઓને કેટલું બધું આવ્યું ને કેટલું ગતું રહ્યું આપણા જીવનમાંથી. સુંદરજી, કેટલા વ્યક્તિઓ આવ્યા, કેટલું બધું જીવનમાં આવ્યું આટલા વર્ષમાં, અને કેટલાય વહી ગયા, છોડીને ગતા રહ્યા, કોઈ આમ ગતા રહ્યા. ખબર નહીં એ નિજધામનો આનંદ નતો આવ્યો ને. ક્યાંથી આવે? હા, આજે જ નહીં ખબર પડી કે તારી જોડે બાજુમાં જે આનંદ હતો, જે મેં મોજમાં જે આનંદ, હે ને, જે મેં આમ કોઈ બી ચિંતા વગર રહેતી, સુકૂનથી રહેતી, એ તો તારા પડખે રહેતી. અહીંયા કોઈ બી બાજુમાં કેમ ના બેઠો હોય ને, પતિ ગમે એટલો ધનવાન કેમ ના હોય, જેમ કે નીતાબેન હોય ને, એનો પતિ ગમે એટલો રૂપિયાવાળો કેમ ના હોય, પણ એને તો કેટલી ચિંતા છે. રાજી ગમે એટલા બાજુમાં ઊભા રહે છે, છતાંય ચિંતા, ટેન્શન, પ્રોબ્લેમ તો જતા નથી. તારી બાજુમાં મેં હતી, ખબર નહીં, કોઈ ચિંતા નથી, કોઈ વિચારતી નથી પ્રીતમ. મેં જે કેવા હાલ મારા બન્યા બેઠા છે, કઈ જાને. મારો એ છે ને કે ધની તારા સાનિધ્યમાં, તારી જોડે મારો વિશ્રામ હતો, ચેન હતો, શુકર હતો. પાછી મેં એવી બની જાઉં, તારી બાજુમાં ઊભી થઈ જાઉં, અને બસ દુનિયાના બધી ચિંતા, પ્રોબ્લેમથી મેં દૂર થઈ જાઉં. કે એ બાજુમાં છે ને કાંઈ ચિંતા નથી. આજે તું બાજુમાં નથી ને તો કેટલા બધા વિચાર આવે છે, આમ થઈ જશે, ઓલું થઈ જશે, આ બગડી જશે, ઓલું રૂઠી જશે, આમ નહીં થાય, હા ખર્ચો, આ બધું કેમ સતાવે છે? તું નથી બાજુમાં ત્યારે. મારો વિશ્રામ તારી જોડે છે, તું હતો મેં કાંઈ ચિંતા નથી કરતી, તને દેખતી રહેતી પ્રીતમ, મેં આનંદમાં રહેતી. મારે પાછું એવું થઈ જવું છે આ સંસારમાં આવીને, ઈ વિશ્રામમાં, એ આરામમાં મારે જવું છે. અને વિલસો, વિલાસ કરવો છે, હે ને. આખા સંસાર જોડે ખબર નહીં પ્લેનોમાં કેટલા કાર્યોમાં માલી લીધું ને સુંદર સાજી. પિયા સંગ, પ્રેમ કામ, કે મારી પ્રેમની બધી જ કામના, બધા જ મનોરથ એના હાથ પકડીને પૂરા કરાવવા છે. ખાઈ જાય ને તું. મેં મારા પ્રીતમના બધા સુખ લઈ લઉં, મારી બધી ઈચ્છા એની જોડે પૂરી કરાવી લઉં, બધી કામના પૂરી કરાવી લઉં, હે ને. હાલ મને રંગ પ્રવાલીમાં લઈ ચાલ, હે ને. હાથ પકડીને મેં સીડીઓ ચડતી, હે ને સુંદર સાજી, હાથ પકડીને એની સાથે મેં સુંદર સાજી રહેતી ને. ઈશ્કાઈ જા, મેં મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરાવી લઉં આ સંસારમાં આવીને. તું નથી તો મારી બધી ઈચ્છાઓ પૂરી નથી થતી આ સંસારમાં, તો માયાની નથી થતી તો પરમધામની ક્યાં થવાની છે? વિલસુ પિયાજી સો પ્રેમ કામ, મારા પ્રીતમ જોડે વિલાસ કરવો છે. પ્રેમની બધી જ કામનાઓ યાની કે ઈચ્છાઓ પૂરી કરાવી છે, એની જોડે કરાવી છે. તું આવી જા તાકી મારું કામ બની જાય. ઈશ્ક તું આવી જાય ને, ઈશ્ક તું આવી જાય ને, તું અદ્વૈત ની વાણી, એ હું એક છીએ ને, એ પાછા એક થઈ જઈએ. આ સંસારમાં તું નહીં તમે બે લાગીએ છે, કેવા દૂર લાગીએ છે. હું એને કેવો જુદો સમજવા લાગી ને. એ અદ્વૈત સ્વલીલા અદ્વૈત મેં એની લીલામાં હતી, ક્યાં નથી દૂર હતી. એ અદ્વૈતની વાણી મેં ગાઉં. તું ઈશ્ક આવી જા, જેની અંદર ઈશ્કની સહેજ બી ઝલક આવી ગઈ, ભલા એ અદ્વૈત વગર પરમધામ સિવાય બીજું કાંઈ બોલી શકે છે? એના સિવાય બીજું કોઈ સાંભળવાની એની ઈચ્છા થાય? તું આવી જા. તારા વગર મેં કાંઈ ના બોલું ધણી, તારા વગર કાંઈ ના સુનું, તારા વગર કાંઈ ન વિચારું. એ તો ઈશ્ક નહીં એટલે દુનિયાનું વિચારું છું, એટલે મને જોઈએ છે ને. સુંદર સજી, ઈશ્ક આવી જાય તો ઈશ્ક ઈશ્ક જ માગે ને પ્રીતમનું સ્વરૂપ. એ અદ્વૈત વાણી મેં ગાવ, તને ગાવ, તને બોલું, તને નિહાળું, અને જેટલું બી બોલું ને એ બધું જ દેખતી રહું. મેં જે બોલું એ દેખતી રહું. સુંદર ઈ એવા મારા હાલ બની જાય. ઈશ તું આવી જા તો આ મારું કામ થઈ જાય. અને ઈશ્ક આવી જા તો મારું નિજ સ્વરૂપ જે મૂલ્ય મિલા બેઠું છે ને એની બી નીંદ ઉડી જાય. અચ્છા બિલકુલ મત ડર, તું મૂલ મિલામાં ધનીની સામે લાલ રંગની ગિલમ પર બેઠી છું, મને તો ઈ યાદ નહીં. તાર તો મેં ડરમાં છું, જેટલી ચિંતામાં છું. શરદજી ત્યાં બેઠી છું, ચાઈશ ખાઈ જા એકદમ સુરક્ષિત. હા સખી તું ત્યાં બેઠી છું, એ કર નહીં કર, એ મારી નીંદ ઉડી જાય. કારણ કે ઈ અહીંની નીંદ ને ન્યાની નીંદ, મારે તો બે ત્રણ નીંદમાં, આતમ પરાતમ બે નીંદમાં છે. તની મારે બે નીંદ ઉડાડવી છે.
અને મને ખબર છે ને કે ઈલમથી તો આપણા બધાની નીંદ ઉડી જાય, કાચા ઇશ્કથી ઉડી જાય, કામ બની જાય. અને ઈલમથી પહેચાન થઈ જાય, ઇશ્કથી દીદાર થઈ જાય સુંદર સાજી. અને વાણી તો એવું કહે છે ને, જો અંગ હકી હૃદય આયે નહીં રૂ તેતી ફ્રામો સંગ ને, જેને રાજ્યના અંગને જોઈ લીધા, રાજ્યના ઈ રૂહને જાગૃત કહી છે. જેને રાજ્યના દર્શન નથી કર્યા એના સિવાયની બધી રૂહોને ફ્રામોશી. કારણ કે સિંગરમાં આવે છે ને, આત્મ ફ્રામોશી છે જાગને કા પકરણ. કોઈક વાર પડજો સુંદર સાજી, અચ્છા રાજ્ય એને જાગને કહો છો, ફ્રામોશીમાં જાગવું. જેટલા અંગો રાજ્યના જોવું હોય ને, જે અહીંયા બેઠે બેઠે જોવો છે એને વાણી તો જાગૃત કહે છે, બાકી તો ફ્રામોશ છે. જો અંગ હૃદય નો આવ્યા તો ઈશ્ક તું આવી જાય, કામ બની જાય. પ્રીતમને જોઈ લઉં ને કે જે અંગોને મારા માટે કોઈ ફેર ફેર મેં કેવા આપણા માટે કે એ ધનીના પ્રીતમના ચરણને મેં અહીંયા મૂકીને એમાં ઝાંઝરી ગુંગરી કાબી કડલાને સજાવતી, મેં એના પાગને સરવારતી. જે અંગોને નિહાળતી, સવારતી, સજાવતી, એને જરૂરત નથી સજાવવા નિહાળવાની, મને આનંદ આવતો. આજે એ જ અંગો મારાથી દૂર છે, એ જ દેખાતા નથી, જેને જોઈને મેં ખિલખિલાતી રહેતી. સુંદર સજી એવા હાલ બનેલા છે. કેમ? એક જ કારણ આખી વાણીમાં તમે જોવો ને તો કે છે ઈશ્ક નથી એટલે ફ્રામોશીની નીંદ છે, એટલે કે છે ઈશ્ક આવી જાય ફ્રામોશીની નીંદ હટી જાય. સુંદરસાજી ઓર ઈલમથી બી ઘણા બધા પડદા રહે, જાગ્રત થઈ જાય. પડદા ચિંતા પ્રોબ્લેમ તો રહે, ઈશ્કથી કોઈ ચિંતા પ્રોબ્લેમ ટેન્શન નહીં, કોઈ પડદો ના રહે. હા, ઈશ્કની જાગણી છે સુંદરસાજી. એટલે કે છે કે મારે તું આવી જા, મારા નિજ સ્વરૂપની નીંદ ઉડી જાય, મારી નીંદ ઉડી જાય. અને જે દિવસ ઈશ્ક આવે ને એ દિવસ રૂહ આને સમજ ને મેં છું, મેં તો મૂલ મિલાવાળી છું, મિસિસ અક્ષરાતી રાજ્યની અર્ધાંગીની મૂલ મિલાવા બેઠી છું સુંદર સાજી, મેં છું. હે ને આપણે અક્ષરાતીતની અર્ધાંગીની અહીંયા સાટોડિયાની અંદર આવીને કેટલો ડર, કેટલી ભય, કેટલી ચિંતા લાગે. ભાવ ઓછો આવશે તો બટાકાનો, અચ્છા વરસાદ આવી જશે તો, અચ્છા આમ થઈ જશે તો. સુંદરસાજી બ્રહ્માંડની માલકીન જો લક્ષ્મી દેવી માં પાર્વતી દેવી હોય ને, એ કોઈ નથી ના ડર આ સંસારમાં. તમે તો ઉપરથી આવીને કેટલા બધા ડર રાખીએ છીએ, કેટલી ચિંતા. અચ્છા બધો ડર ચિંતા રાજ્ય ઈશ્ક નથી એટલે મને ડરાવો છો, એટલે મારા અંદર આ બધી તકલીફો છે. તો આવી જાય સુંદરસાજી તો મારી નીંદ ઉડી જાય. હા ને, મને સત્ય ખબર પડી જાય. સત્ય જેટલી વાણી તો છે ને, સત્ય લખ્યું છે ને, આ લખેલું સત્ય મને દેખાય. નિહાડો અહીંયા બેઠે બેઠે ધની, હા ધની સત્ય છે, આ જૂઠ છે. પછી જૂઠ તો ગમે એટલું છૂટી જાય, તૂટી જાય, ભાગી જાય, પણ ડર અચ્છા જૂઠ હતું, જતું રહ્યું, મારું નતું જતું રહ્યું. હા ને, ડર ના લાગે. સુંદર સાજી ઈ કે છે નીંદ ઉડી જાય મારી, સબ સૈયો કો બેલી જગાઉં, સબ સૈયો કો. ઈશ્ક તું આવી જાય ને તો મારા મુખેથી ઈશ્ક ટપકા, મારી રહેની ઈશ્ક નહીં થઈ જાય. તું આવી જાતો તો બધી સહીઓને આ ઈશ્કથી મેં પહેલી જગાવું. વાણી તો 5મા દિવસમાં આવી, 6ઠ્ઠા દિવસનું કામ તો ઈશ્કનું કામ છે ને, જાગણીનું કામ તો. આ ઈશ્કથી મેં બધી સખીઓને ભેગી જગાવું. અચ્છા કઈ સખીને ઈશ્ક નહીં જોઈ તો કોને રાજ્યના દીદાર ના કરવા હોય. અચ્છા લે આવી જા, ચાલ ઈશ્ક લઈને જાગી જા, પ્રીતમ ન જોઈ લે, ઈશુખોમાં માલી લે, અને એ ઈશ્કથી અક્ષરને બી મેં જાગૃત કરી દઉં. તમારા બ્રહ્માંડમાં કોણ આઈને લીલા કરી ગયું, એ ઈશ્કના સ્વરૂપો ને. અક્ષર બી ચોકસે કે છે તો આ ઈશ્ક તો એવું છે કે અક્ષરની બી જાગણી કરી દેશે. પ્રકૃતિ હોય જ્યારે આ સંસારમાં પ્રલય થશે ત્યારે ના રહે અદ્વૈત બિના કોઈ. મને એક તો ખબર છે, એ અદ્વૈત પરમધામ વગર, બેહદમાં તો આપણે ઠીક છે કાંઈ છે, પણ કે જે પરમધામ સિવાય ધની તું હું આપણી લીલા સિવાય કાંઈ નથી રહેવાનું. અચ્છા નથી રહેવાનું, એ સાટુડિયાની હું કેટલી ચિંતા કરો છો. હા નથી રહેવાનું ભાઈ, એ પ્રલય પ્રકૃતિમાં નથી રહેવાનું, આ નત તન રહેવાનું, નતા ખેતર જમીન બટાકા રહેવાના. અચ્છા નથી રહેવાનું એની ચિંતા કરું છું, અને જે છે એને જોવામાં તડપ નથી ને પહોંચવાય રૂ નહીં તડપથી. મારા તો આ હાલ ધની બનેલા બેઠા છે. જ્યારે મહાપ્રલય થશે ત્યારે કાંઈ નહીં રહે એક પરમધામ સિવાય, એક અદ્વૈત મંડળ, એક એ પરમધામ સિવાય ધન અંગના કે અંગ નિત. કે ધની
તું અને હું તારી અંગનાનું અંગ છે ને સુંદરજી, એ મેં નીત રહીશ, તું નીત રહીશ. મારે પાછું નહીં આ જવાનું છે, આપણા સિવાય કાંઈ નહીં રે પ્રીતમા. આ ઈશ્ક આવશે ને તો ખબર અચ્છા કઈ રહેવાનું જ નથી, તો ચિંતા શું કામ કરવાની મારે? अब यहाँ रट लगाऊं अब ન્યા લાગેલી રહું મેં. આ ઈશ્ક નથી એટલે સંસારમાં દુનિયામાં મેં લાગેલી છું. આવી જા મેં ન્યા રટ લગાવું, ન્યા લાગેલી રહું. સદાય રાજામાજી રાજામાજી મારા ઈશ્કમાં લાગેલી રહું, મારા એ નિજધામના સુખોમાં લાગેલી રહું છે ને. જે પરમધામમાં સદૈવ સદૈવ મેં ત્યાં લાગેલી છું. પાછી મેં એવી બની જાઉં ધની, મને પાછી એવી કરી દે ને તું ધની. ये रट लगाऊं मैं ये प्रेम सबो को पिलाऊं અને મેં સુંદર સિંહ આ તો એટલી સુંદર એક રૂહે વાત લખી છે ને રાજ્યના દિલમાં લખી કે પ્રેમ સબોક પીલો. આખી દુનિયા પ્રેમની પ્યાસી છે, અને અક્ષરાતીતના પરમ નામનો પ્રેમ. આખા સંસાર ન પીલાવું. કોને નથી પીવું? આખો સંસાર નતમસ્તક થઈ જાય. અચ્છા અક્ષરાતીતનો પ્રેમ. અમે તો ખબર નહીં આ કિચડ નરકના ભરેલા પૂતળાના પ્રેમમાં પડ્યા હતા. એ પ્રેમ આખા સંસારને પીલાવું. ઈશ્ક તું આવી જા ને તો મારી પ્યાસ બુઝી જાય. આખા સંસારને મેં પ્રેમ પીવડાવું ધની. કોઈને નફરત ના કરે, કોઈ ઘીના ના કરે, કોઈ ઊંચ નીચ ભાવથી ના જોવે ધની. એવા પ્રેમમાં બધા થઈ જાય, તરોબોર થઈ જાય ધની. એવું મારે કરવું છે આ સંસારમાં. ઈશ્ક આવી જાય તો કે મારું આ કામ થઈ જાય. अब ऐसी छाक छकाऊं અને ઈશ્ક આવી જાય તો અચ્છા છાક છકાવું, છલકાઈ જાઉં મેં. અચ્છા કોઈ પૂછે ધનની કમી? ના ના બહુ છે. અચ્છા પ્રેમની કમી? ના બહુ છે. અચ્છા કોઈ કમી છે? ના ના બહુ છે. મારા રાજ્ય કાંઈ કમી નથી આપી. એવી છાક છકાઈ જાઉં. આજે તો વાણી 18,758 ચોપાઈ, બીત, કબડ્ડી, વૃત, નકશા, ખબર નહીં કેટલું બધું રાજ્ય આપ્યું. તો એ લાગે છે ને હજુ કમી છે, હજુ કંઈક ખૂટે છે, કંઈક હજુ જોઈએ છે એવું. આવા હાલ છે આપણા બધાના. ઈશ્ક તું આવી જા, મેં છાક છકાઈ જાઉં, છલકાઈ જાઉં, મેં ભરાઈ જાઉં. કોઈ આપવા માંગે ના ભાઈ નથી જોઈતું, મારા ધનીએ બહુ આપ્યું છે મને. કોઈ કમી ના, પ્રેમની કમી ના, સુખની કમી ના, આનંદની કમી બધા. કઈ કમી છે? મારા ધનીમાં કોઈ કમી નહીં, તો એને દેવામાં કોઈ કમી નથી રાખી. અને મેં એવી છાક છકાયેલી એની રૂ છું, મને છલકાઈ દીધી. તમે આજ બી જો આખું સાટોડિયા મળી અને માં લક્ષ્મી દેવી, માં પાર્વતી દેવી, દુનિયાની કોઈ બી દેવીને કાંઈ આપવા જાઓ માગે ના ના અમારા સ્વર્ગના વૈકુંઠમાં બહુ છે, તમારું કાંઈ જોઈતું જ નથી, તમારું કાંઈ લેવાય એ તૈયાર નથી. સુંદર સાજી એમને ત્યાં આપેલું છે ને એમના માલિકોએ, તને તું આપી દે તાકી મેં છકાઈ જાઉં, મેં ભરાઈ જાઉં, મારી અંદર કોઈ કમી ના રહે, મેં એવી છલકાઈ જાઉં. પ્રીતમ ઈશ્ક આપી દે થોડું તો મારું કામ બની જાય. अंग असलू इश्क बढ़ाऊं અંગ અસલ અંગના જો ઈશ્ક છે ને એ આની અંદર બઢાવું, દિન દિન પ્રતિદિન બઢતે જાય. મેં રંગમાં રંગાઈ જાઉં, એ પ્રેમમાં રંગાઈ જાઉં ધની. પાછી મને એવું કર દે, પાછી ધામમાં તારામાં લાગી જાઉં. धनी धाम देखन की खातर હાય સુંદર છે. આ ચોપાઈ તો મને એટલી પ્રિય છે ને, ખાસ આપણા બધાને કે બસ જીવનની અંતિમ ચાહના. કોઈ બી પૂછે છેલ્લે નહીં, કોઈને ફાંસી આપી દે ભાઈ અંતિમ ચાહના શું છે, કોઈ પૂછે કે અંતિમ ઈચ્છા શું છે, બસ ધની ધામ દેખન કી કર, પછી એને જોઈ લઉં, પછી નેત્રો બંધ થઈ જાય, કાંઈ વાંધો નથી. એટલે આમાંથી પ્રાણ નીકળે. એ એકવાર અમે આવી જાય ને મારો ફેરો સફળ થઈ જાય. પ્રીતમ તું આવી જા, ક્યાં છું તું? એક જ ચાહના લગી રહે. ખબર નહીં આપણે એક ચાહના મૂકીને કેટલી બધી ચાહના, જો આય કમી આય કમી, આય થઈ જાય, આય થઈ જાય, કોઈ ના રે, એક જ રે બસ ધની ધામ દેખ. તું ક્યાં રહીશ પ્રીતમ? તું ક્યારે આવવાનો છું મારી સામે? તું આવી જાય, મારું કામ થઈ જાય ને. બસ ધની તું થોડો ઈશ્ક આપી દઈશ ને તો મારી અંદર એક જ ચાહના રહેશે, તું આવી જા ધની. તને જોવાની ચાહના, તને જોવાનો ખાંત, હે ફરી તારા જામાના કસ બાંધવા છે, ફરી તારી પાગને સવરવી છે, તારી હાથે માલવું છે ધની, તારી બાજુમાં ઊભું રહેવું છે.
એ ચાહના મને તારા સિવાય મારા જીવનમાં કોઈ ચાહના બાકી ના રહે. બસ મેં એવી થઈ જાઉં ધણી. પરમધામ એવી છું ને, કોઈ ચાહના બાકી નહીં. એવી મેં ફરી બની જવું આ સંસારમાં આવીને. તો ચુભ રહી મેરે ચિત્ત. બસ એ ચિત્તમાં ચૂભી રહે. બસ એ ક્યારે આવવાનો છે, એ ક્યારે. મેં સબરીની જેમ રાહ જોતી. અચ્છા આજ રાતે આવશે સપનામાં. અચ્છા નો આવ્યો. કાલે સવારે ઉઠીને આજ દિવસ તો ધણી તું આવીશ, પાક્કો તું આવીશ, મને વિશ્વાસ છે તું આવીશ. અચ્છા આજ દિવસ ભરે ના. અચ્છા આજ રાતે તો કાલ નતો આવે ને, આજ રાતે તું આવીશ ધણી મારી જોડે. બસ એ જ. મેં તારી આવવાની તારી વાટમાં રાહ દેખાવતી થઈ જાઉં. કી આવશે મને એક દિવસ, ઈ લેવા આવશે. કારણ કે ધણી તે એવી આદત કરી રાખી છે ને, પરમધામમાં કેવી મને બનાવી રાખી છે કે મેં ક્યાંય બી બડી રાંગમાં જવાનું હોય, છોટી રાંગમાં જવાનું હોય, માનેકપાડમાં જવાનું હોય, તારી હાથે મેં જતી, તારી હાથે મેં પાછી આવતી. આજ બી એવી લાગી છે કે એની હાથે આવીશ ને એની હાથે જઈશ ધણી. ઈ ખાતર કે ધણી તારા સિવાય કોઈ ચાહના બાકી ના રહે મારામાં. દુનિયાની કોઈ પૂરી નથી કરવી. બસ એક તને જોવાની, તારી જોડે રહેવાની ચાહના મારી પૂરી થઈ જાય. પણ આ ક્યારે થાય ખબર છે? હજુ દુનિયાની ચાહનાઓ કેમ છે? ભાઈ ઈશ્કની કમી છે. ઈશ્ક ઉત્પન્ન નહીં થયો એટલા માટે, હે ને? એટલે દુનિયા જોઈએ છે. જેને ઈશ્ક ઉત્પન્ન સહેજ બી થઈ ગયા ને, ઈશ્ક સિવાય રાજ્ય સિવાય શું જોઈએ? મને રાજ્ય સિવાય કંઈ ઓર જોઈએ છે, મતલબ કમી મારી અંદર છે. એક રૂહ થોડી ઘણી જો જાગૃત થઈ જાય, એના રાજ્ય સિવાય કાંઈ ના જોઈએ. કોઈ પૂછે શું જોઈએ છે, ચા જોલીની અંદર રાજ્ય હોય તો દઈ દો. કોઈ બી પૂછે ને, બોલો શું જોઈએ છે રાજ્ય, મારી જોલીમાં આપી દો. એના સિવાય કાંઈ નથી જોઈતો હોય તો એ મારી ઈચ્છા પૂરી થાય. કિનવિધ બન મહોલ મંદિર. કિનવિધ છે ને, ધની વાણી તો વર્ણન કરી દ્યું. એ મારા વન કેવા છે, જે રંગમહોલની અંદર 7 વન આવેલા છે ને. પરમધામની અંદર કયો દિવસ એવો છે કે એ વનોમાં સખી તું તારા પ્રીતમનો હાથ પકડી નથી ચાલી? કયા દિવસમાં અમૃતવનમાં તું નથી ગઈ? કયો દિવસ તારો એવો છે? ત્યાં આમ તો કાલ છે જ નહીં, પણ કયો સમય એવો છે કે જે 7 વનોના સુખ તે નથી લીધા? એ 7 વનોમાં મેં સુખ લેવારી. અચ્છા એ તો યાદ બી નથી આવતા. અચ્છા કેવા છે એ ખબર નથી. કેવા ભૂલાઈ દીધા છે ને. કેલ, લીંબુ, અનાર, અમૃત, જાંબુ, નારંગી ને બટ રોજ મેં પીતમ સાથે દોડતી. મેં એવું કહેવાય ને સુંદરસાજી, કેલવન, લીંબોયવન, અનારવન, અમૃતવન, અમૃતવન જુઓ ને, અમૃતવન આમ તો 2 પાર્ટ્સની અંદર છે, વચ્ચે રોસના લીધે એક બી અમૃતનું વન છે ને, એક બી આંબાનું પેડ ના રિપીટ થાય અને એક બી આમ ના રિપીટ થાય. અચ્છા હરેક આમ જો કલર ટેસ્ટ બદલે. અચ્છા એક હરેકની ખુશ્બોય, ખાટલા ટેસ્ટ, આટલી ખુશ્બોય એ મેં માનવા કે મેં કેટલા આનંદ લીધો, કેટલો પ્રેમ કર્યો છે એ 7 વનોમાં. કેટલી મારી યાદો છુપેલી છે, કેટલા મારા સુખ ત્યાં આગળ છે કે જે મેં પ્રીતમની સાથે લીધા હતા. એ સુખો નતું સરખા અહીંયા કોઈની જોડે આવતા હોય તો. એ 7 વનોના સુખ, એ મહોલોના સુખ, ને કેવા મહોલોના સુખ. અહીંયા તો દિવાલ નડતી હોય ને તો કડિયાને બોલાવીને તોડવું ને પાછું પ્લાનિંગ બનાવવું. ત્યાં તો નડતી, અચ્છા આમ કહી દો ખટી જાય ને તો દિવાલ હટી જતી. મારા કેવાથી હટી જતી, મને માર્ગ દઈ દેતા ને. પરમધામમાં કોણ છે જે તારો માર્ગ રોકી શકે? બધા તને રસ્તો દઈ દેતા. ઈ તારા મહોલો સુખોથી ભરેલા. તારા એક મહોલના જે સુખ છે ને, આખા બ્રહ્માંડમાં જા ક્યાંય મળી જાય તો. તારા એક વનમાં, એક વૃક્ષના નીચે તારી તું યાદ કર કે તારા પ્રીતમના ખોળામાં માથું મૂકીને કે છાતી પર માથું મૂકીને તું બેઠી હતી. અને ઈ સુખ બધા સંસારમાં કોઈ આપી શકે તો તને. ઈ તારા મહોલોના સુખ, ઈ તારા 7 વનોના સુખ. સખી યાદ આવે છે કે નહીં? પાછું ત્યાં જવું છે. ઈશ્કાઈ જા, મને પાછું ત્યાં લઈ ચાલ. મારે ઈ માનવા છે પાછા સુખ કે જે કે ઈ વનોની અંદર અને ઈ મહોલની અંદર મારા અને મારા પ્રીતમની લીલા ઈ જોવી છે, ઈ માનવી છે પાછી.
હે ને એ મારા નિજ આનંદ, મારા ખુદના આનંદમાં, મારા નિજ પ્રેમની અંદર, મારા નિજ સુખોની અંદર. અચ્છા કોક ના હોય તો મેં ના માગું? મારા તો મારા છે ને દાદજી, એ મારો નિજ આનંદ છે, એ મારો નિજ સુખ છે. એ તો ઈશ કમ સે કમ મને દઈ દે, બીજી રૂના ન દેતા, મારા તો કમ સે કમ દઈ દે. ઈ વિલાસ કરવો છે મારે, ઈ સુખોમાં જવું છે. ઇનની ધનીજીનો વિલાસ જે મેં કરતી હતી, કેવો વિલાસ કરતી સુંદર સાજી. ધની દેતે કિતના માન. પાછું મારે ઈ લીલામાં ધની જવું છે. મને થોડું ઈશ્ક દઈ દે, મારું કામ બની જાય. વિલાસ સ્વરૂપ કિન ભાત. કે મેં અને મારો પ્રીતમ કિન ભાત, યાની કે કેવી રીતના વિલાસ કરતા. ઝવેરીની પુતળીઓ સ્વાગતમાં હોય, પશુ પંખીઓ સ્વાગતમાં હોય, અચ્છા કેવી પુષ્પ વર્ષા થતી હોય, અને મેં પ્રીતમનો હાથ પકડીને, એનામાં હાથ પકડીને રંગમોલની સીડીઓ ઉતરતી હોય, પશુ પંખીઓ વાજિંત્રો વગાડતા હોય, કેવું સ્વાગત થતું હોય મારું. એક મહારાણીની ભાંતિ સ્વાગત થતું હોય. એ પ્રીતમની સાથે વિલાસ મારા જોજો. છારાજી આ મારું સ્વાગત છે, અહીં તો કોઈ પૂછતું નથી. અચ્છા ને સુંદર સજી, એ પરમધામમાં કેવી મેં રહેતી હતી. બિન દેખે ક્यों ઉપજે સ્વાત. કે ઈશ્ક આઈ જા, મેં દેખાતો નથી ને તું, એટલી કેવી રીતના મને સ્વાદ ઉત્પન્ન થાય, કેવી રીતના મને સુકૂન ચેન મળે. તું આઈ જા, મારું કામ થઈ જાય. પાછી જ્યાં છું ત્યાં લાગવું છે. તકલીફ તો ત્યાં છું ને, બેઠી છું ક્યાંક ઓર જગ્યાએ, લાગી છું કોઈક વાર જગ્યાએ. મેં જ્યાં છું ત્યાં લાગી જાઉં, ધન થઈ જાય. પાછી ઈશ્કમાં બેઠી છું, ઈશ્કમાં લાગી જાઉં, ઈશ્કમાં બેઠી છું, સુખમાં લાગી જાઉં, બેઠી છું રંગમહોલમાં લાગી જાઉં, પાછી રંગમહોલમાં ધની. પાછી મને તું એવી રંગમહોલમાં મેં જેવી છું ને એવી તું મને કરી દે. જલ જીવી પશુ પંખી સ્થિર કે પરમધામનું ઈ જલ. અચ્છા સુંદર છે, કેવો આનંદ આવે ને કે ધની જલ બનીને સખીને રીઝાવતા હોય, એ જીમી બનીને રૂહના આનંદ કરાવતા હોય, પશુ પંખીઓ બનીને આનંદ કરાવતા હોય. કે મેં તને રીઝાવવા માટે અસંખ્ય સ્વરૂપ ધારણ કરી અને સખીને રીઝો. અચ્છા રાજી, અહીંયા ખબર પડી કે મને રીઝાવવા માટે એટલા બધા સ્વરૂપ ધારણ કરતા હતા તમે. અચ્છા ઈ સુખ મારા. સબ ઠોર ઓર અક્ષર. એ બધા જ સુખોને મારે જોવા છે. અક્ષરને બી મારે જોવું છે ને, અક્ષરને બી જાગૃત કરો છે. જો તારા બ્રહ્માંડમાં મેં લીલા કરવા આવ્યા હતા. સબ શોભા દેખો નિજ નજર. કે જેટલું વર્ણન કર્યું છે ને એ બધી શોભાને મારી આ નિજ નજરથી મારે જોવી છે. પાછળ તું બતાવી શકું છું, મારા ઈશ્ક તું મને બતાવી શકું છું. મારો ઈશ્ક તો શ્રી રાજ છે, તું મને બતાવી શકું છું હાથ પકડીને. પરમધામમાં ખબર નહીં મને જોવું હતું કે નહોતું જોવું, તો બી ધની તમે એ 9મી ભૌમના છજ્જામાં બેસીને મને દેખાવતા હતા. તો સમજી લો આજે સાટોડિયામાં મેં 9મી ભૌમના છજ્જામાં જ બેઠી છું. મને હાથ પકડીને કેમ ના બતાવ? તું જો પ્રીતમ ન્યા હાથ પકડીને મને પરમધામ બતાવતો હોય, અહીંયાથી એકવાર હાથ પકડીને મને બતાવી દે ને ધની. કમી તારા હાથ પકડવાની છે, કમી જ્યાં લગી તું નથી નજરમાં આવતો ને ત્યાં લગી તકલીફ છે. તું આવી જા, કામ પૂરું થઈ જાય. અપના વતન નિજ ઘર. અચ્છા અપના વતન, બહુ આનંદ આવે ને કોઈ કહે. અચ્છા અપના વતન, અપનું ઘર. મારે તો મારા નિજ ઘરમાં, મારે તો મારા નિજ ધામમાં જવાનું છે. તમે આ સંસારમાં કોઈ બી ન પૂછો, દુનિયામાં કેટલાય ધર્મો હશે, કેટલાય અસંખ્ય કોઈ વિવિધ પ્રકારની પૂજા ભક્તિ કરતા છે. તમે જાઓ સ્વર્ગ વૈકુંઠ તમારું નિજ ઘર કે વતન કરું? મારે તો આપનું વતન. મેં કેવી છું ને જેનું મારું પોતાનું આગમું વતન છે, મારું આગમું કોઈ ઘર છે, એને જોવું છે. અને એ ઘરને એ વતનને છોડીને બીજાને મારું કરી બેઠી છું. ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થયા છે મારા જીવનમાં. અપના વતન જોઈ લો, અપના નિજ ઘરને જોઈ લો ધની, અને પાછી મેં ત્યાં લાગી જાઉં. ધની કહે ચિત્ત ચઢાઈ.
અને ધની આ વાણી દ્વારા તમે એક સખીની અંદર બેસીને કઈ અને મારા ચિત્તમાં ચડાકજો. તારી જમુનાજી આવી છે, તારો પાટઘાટ સખિયાઓ છે, તારો ફૂલબાગ આવો છે, તારા નૂરબાગના સુખ, તારા પશ્ચિમ ચોગાના સુખ, તારી કુંજની કુંજના સુખ ને તમે એટલે કહો છો ને કે મારા ચિત્તમાં ચડાવવા માટે ખાસ તને યાદ આવી જાય છે સખી. તારા નવભૌમ દસમી આકાશીના સુખ તારા સખી તારા ચિત્તમાં ચડી જાય. પણ અત્યારે તો ખબર નહીં સંસાર એટલો બધો ચઢેલો છે ને તારા ચિત્તમાં, તો ધની કે ચડાવવા માંગે છે. પણ રાજી તમે એક બાજુ રહો ને, અત્યારે તો મેચ ચાલે છે ને વેસ્ટ ઇન્ડિઝ, જોઈ લઈએ સુંદર સાજી. તો ધની ચડાવવા તો માંગે છે, પણ ક્યાંક તો ગડબડ મારી બી થાય છે. ધની મેં સાંભળી તો રહું છું, દર્દ બી થાય છે, જોવું બી છે, લાગુ બી છે, ધની જોઈએ બી છે, પણ એનો નથી દેખાતું. પ્રયાસ બી કરું છું ધની, પણ છતાંય નથી પહોંચી શકતી, નથી લાગી શકતી. આમાં કોઈ એવું નહીં કે જે રાજજી ના જોવા હોય એને પ્રયાસ ના કરતા. આપણે બધાએ કરીએ છીએ. આપણને એમ કે વાણી મંથન, અચ્છા રોજ વાણી ઘેરમાં લાવીને મંથન કરવાની ચાલુ કરી, અચ્છા રેણી થાય એટલી કરવાની ચાલુ કરી, સેવા થાય એટલી કરવાની આપણે બધાએ ચાલુ કરી, ધ્યાન, અચ્છા એ મને તો એવું લાગે છે કે 1,00,000 વાર આપણે ચિતવન ધ્યાન આપ્યું છે. કોઈ ચર્ચા કોઈની એવી નહીં જેમાં ધ્યાન ચિતવનની વાત ના આવે. અચ્છા એ આંખો બંધ કરવાનું ચાલુ કર્યું. આટલું બધું કરવા છતાં હવે ન થાવતો તો પછી નિરાશા આવે છે કે કરીએ છીએ તોય તું ન થાવતો ને. મને ખબર છે કે મેં કરું છું એ કમ છે, ઓછું છે, આગળ નથી કરી શકતી, આગળ તું હાથ પકડીને કરાવી લે ધની. હે ને? તો એ ખબર છે કે ધની આ બધું જ મારા દિલમાં આવે છે. કે ધની તમે આ નીધ આપી. નીધ એટલે બળ, નીધ એટલે શક્તિ, નીધ એટલે પ્રકાશ, નીધ એટલે મહેર, નીધ એટલે નિસ્બત. ખબર નહીં જેટલા અર્થ કરો એટલા નીધ ના થાય. સુંદર સાજી. નીધ એટલે ઇલમ. હે ને? કે ધની તમે હાથ પકડીને મારી જોલીમાં આ નીધ ન મૂકી. અને આ અમારા જેવા માટે અમે સંબંધીઓને તો કઈ, પણ અમે ખબર નહીં કોરાના કોરા રહી ગયા. મને એટલી તો મેં કહી શકું દાવા હાથે કે અમારા જેવા મંચ ઉપર જેટલા બી બોલવાવાળા હશે ને એનાથી વધારે રહેની, વધારે કુરબાની, વધારે સેવા મને ખબર છે કે નીચે બેસવાવાળા કરતા. અમે તો કઈ છૂટા થઈ ગયા. અચ્છા તમારે પાલન કરવાનું, અમારે થોડી કરવાનું, અમે તો ઉપર બેસવાવાળા. હે ને સુંદરજી? મોટા ભાગની આ હાલત થાય છે ને કે અમે કંઈ તો છૂટી જઈએ છીએ, પણ એ અમારા કહેલા વચનો પર ખબર નહીં હું કેટલું ચાલું છું. મેં સંબંધીઓને તો ધામનો નિસ્બત જાણીને દઉં છું, મેં ખુદ નહીં ચાલી શકતી. સુંદર સાથ તો અચ્છા રાજજીનો હુકમ માનીને ચાલવાનું ચાલુ કરે છે, પણ રાજજી મારા દ્વારા બોલાવડાવે તો માન નહીં ચાલવાનું ને. આ હાલત તો અમારી બનેલી બેઠી છે. અને તમે આ એક વાત મારા હૃદયમાં ચડાઈને ધની તમે આપો છો તો પણ શું થાય છે? હું સાંભળું છું તો ખરી, મહેસૂસ બી કરું છું, રોઉં છું ધની, તડપું છું ખરા, દેખાતું નથી. દેખાઈ જાય કામ થઈ જાય ધની. બસ સુંદર સાજી. અને જે સુંદર સાથ વાણી મંથન ચિતવન સેવા રહેણીમાં છે ને એને તો ખબર છે કે 90% જર્ની પૂરી થઈ ગઈ છે. 10% બાકી છે, હંમેશા પ્રાપ્ત કરેલી છે. રાજજી આવી જશે. સુંદર સાજી એટલી સુંદર જર્ની છે. કે હે સુંદર સાજી સાંભળો, અને હવે ખાલી સુનાવું નહીં, દેખાવું બી. જેટલું બોલું છું ને એ બધું જ બતાવીશ, હાથ પકડીને બતાવી શકી. સુંદર સાજી કેવું વરાજજી પ્રોમિસ આપે છે. બોલીને છટકી નહીં જાઓ, બોલીને હાથ પગ. પુખરાજ બોલું છું ને, પુખરાજ પહાડના સુખ બતાવી જાઓ. તારો પુખરાજ આવો છે, તારા માનેક આવો છે, તારું હોજ કોસર આવું છે. એક તને સાટોડિયામાં બતાવીશ. હવે જોવા છે આજ જે બોલું છું ને એ બધું બતાવવાનું છું. કોને જોવું છે? રાજજી કહે છે છાઈ જા હવે ચાંદની ચોક મારી બાજુમાં ઊભી થઈ જા. અને ચાંદની ચોકના 2 લાલ અને હરા વૃક્ષ વાળા ને એ 2 ચબૂતરા કેવા જ્યોતથી સૂર્યના જેમ તરાશીના 2 ચબૂતરા અસંખ્ય કલર ના બનાવે ને, જેવા લાલ ના હરા ચબૂતરા છે બે.
સખી ન્યા સિંહાસન ખુરશીઓ મૂકેલી છે, ન્યા તું બેસતી હે ચબૂતરા પર તારા આંગણની અંદર. કારણ કે સવારે પહેલા ઉઠીને જ છે આંગણમાં આવતા. જેનું આંગણું સુંદર એનું ઘર સુંદર. તારું આંગણું જોઈ લે કેવું. અને એ સુંદર આંગણામાં હીરા ડાયમંડોથી જડેલો તારો ચાંદની ચોક રહેતી હતી. અને એમાં પાછો તારો ઓર એક સ્પેશિયલ હીરો બાજુમાં તારો પ્રીતમ. કાંઈ કમી હોય પછી રૂ ને સુંદર સાજી. તારા એવા બે ચબૂતરા છે કે જેની પર બે વૃક્ષો આવેલા છે. તાકે ઉપમા મુખ ના હોય. હવે એ ચબૂતરાનું વર્ણન કરવું છે. વર્ણન નથી કરવું, મારે તો તને બતાવવા છે. બતાવાય નથી. મારી સાથે તને ત્યાં સિંહાસન પર બેસાડવી છે. મારે તને ન્યા લઈ જવી છે સખી. એનું વર્ણન તો મેં કેવી રીતના કરું કે તારા ચબૂતરા કેવા છે. તું મારી સાથે બેસતી ને આંગળી બતાય કયો દિવસ કઈ પલ એવી છે તું એ ચબૂતરા પર નથી બેઠી. ક્યારે રંગમહોલમાં ચડતા ઉતરતા એ ચબૂતરા પર નથી ગયા. કેવા કેવા તારા છે ને. પેલા મહેમાન આવે તો આપણે વિદાય કરવા વરાવવા માટે જઈએ ને તો ન્યા છે ને મને ઓલું સ્વરૂપ બહુ ગમે ને કે ન્યા આગળ બધા સુખપાલ સાંજે ઉતરે. અચ્છા એ ચાંદની ચોકમાં સુંદર સજી એટલું સુંદર છે. અચ્છા સુખપાલ એક પછી એક ઉતરે છે. તો પેલા રાજી પશુ પંખીઓ આજ્ઞા દે. અચ્છા બધાને વિદાય. અચ્છા તમારી સાથે બહુ આનંદ આવ્યો આજે તમે મારી હાથે આવ્યા તો બધાને આજ્ઞા દઈને પછી બડોવન કે વિખે પધારે. પછી કે છે ખૂબ ખુશાલીઓ કો આજ્ઞા દઈ બંગલાજી કે વિખે પધારે. અને આપ ધની પછી ધનીની સાથે એ રંગમહોલની સીડીઓ ચડીને મેં અંદર જતી. મારા એ સુખ બતાય આ સુખ સંસારમાં કોઈ સાંભળ્યા હોય તો લેવાના તો બહુ દૂરની વાત છે. કોઈ સાંભળ્યા નથી શકી. આખો સંસાર એ સાંભળવા માટે તડપ છે. ઈ તો તારા સુખ છે. દ્વાર આગે ચબૂતરે તેના. અચ્છા સુંદર સાજી દ્વારની આગળ થઈને બે નીચે જ ઉપરના જે 10 મંદિરનો જે હાંસ છે ને એ હાંસના જે બે બાજુ ધામ દરવાજાની બે બાજુ ચબૂતરા છે એને એક જ ચબૂતરો કહી દે. વચ્ચેનો ચોક અને 4x2 ના ચબૂતરા બે જેની પર 20 સ્તંભ ને 22 મહેરાઓની શોભા અને ધામ દરવાજાની શોભા છે ને સુંદર સાજી. આપણે ગઈએ છે ને મને તો બહુ ગમે. ધનીની સાથે અને કોઈ યાદ અચ્છા આ તો મારા ઘરની વાત આવી જાય. આ તો મારો ધામ દરવાજો. અમારી એ સિંદુરિયા રંગની ચોકટ જેમાં મેં રોજ જતી ના આવતી. અમારી એ સીડીઓનું વર્ણન છે. અમારા એ ચાંદની ચોકનું વર્ણન છે જ્યાં રોજ. અને સાટોડિયામાં આવે તો કેટલો ટાઈમ થયો કોઈના 50, 60, 70 વર્ષ ના કેવું યાદ રહી ગયું. અને ચાંદની ચોકમાં તો અનંતકાલથી સુંદર સાજી અને યાદ કરાવો છે કે તારા ધામ દરવાજાની આગળ બે ચબૂતરા. એ ચબૂતરા તું નીચેના ચબૂતરા પર બેસતી યા તો ઉપરના ચબૂતરા પર તું બેસતી. સાટોડિયામાં આવ્યા પછી બેઠી કોઈ દિવસ આવી છું ત્યાં? તું આવી જા. મેં મૂલ મિલાવમાં ફ્રી બેઠો છું. બસ કોઈ કામ ન થકો કામ કચુવાર નહીં. તું અહીંથી ચાંદની ચોક લગી આવી જા. ત્યાં મતલબ કે મૂલ મિલામઠુનું ધામ દરવાજે જો તારું સ્વાગત કરવાના ઉભો રહ્યો તું અક્ષરાતીત નથી. તું ત્યાં લગી તો આય સખી. અને ઈ છે ને મને ઓર ધામ દરવાજાની ઓલી 2 કમાડવાળી ચોપાઈ બહુ ગમે. અમારા સુંદર સાથ ન થાય હરિજી દાદાની એ ગાય અને મને તો એટલો ગમે ને આંખો બંધ કરીને ગાય ને તો ધામ દરવાજાની સામે ઊભા રહીને ગાતા હોય ને એવું લાગે. અચ્છા અચ્છા ચોપાઈ બધાને યાદ હશે. યાદ હોય તો ગાજો હાથે હાથે. 2 કમાડ રંગ દર્પણ 2 કમાડ રંગ દર્પણ માહે ઝલકત સમી બન નંગ બેની પર દેત દેખાઈ નંગ બેની પર દેત દેખાઈ એ શોભા મુખ બરની ન જાય 2 કમાડ રંગ દર. એ દરવાજાની અંદર જવાની પરમિશન કોને છે? તને અક્ષર નહીં ન શકી. એ સંદુરિયા રંગની ચોકટ પર ચરણ કોણ રાખી શકે છે? તો
આના સિવાય બધા સંસારમાં કોઈ કાબિલ હોય તો તું સાટોડિયામાં તન પર બેસીને એટલી કાબિલ છું કે ત્યાં જઈ શકું છું, તું ત્યાં પહોંચી શકું છું, તું તારા પ્રીતમનો હાથ પકડીને ત્યાં બેસી શકું છું, તું એ સુખ લઈ શકું છું સખી. જોઈએ છે નિજ નેનો બતાવું, મહેસૂસ કરાવું, તને મારી જોડે બેસાડું મેં ત્યાં લઈ જઈને, મારા બધા સુખથી તારી જોલી ભરી દઉં, મારો બધો પ્રેમ તારી પર ઠલવી દઉં, મારા બધા જ ગુણથી તને નવાજી દઉં સખી. તો એકવાર ની આવી જા, એ પોકાર છે પ્રીતમના પ્રેમની. દોએ દોએ તરફ એક ભિન્ન તો બે બે તરફ નીચે જ, ઉપર વાળો એક બિન છે ને એ ઉપર છે, 4x2 નો છે. ઓલો આપણે ચરચણીના હિસાબે કોઈ ચરચણી શીખ્યા હોય તો 33 મંદીનો લાંબો ચોડો ચબૂતરો આપણે શીખ્યા છીએ ને સુંદરસાજી. તો એવી રીતના રાજ્ય ચરચણીમાં છે. દોનો પર નંગો કે ફૂલ. અચ્છા ને સુંદરસાજી, એટલું સુંદર વર્ણન છે ને વાણીની અંદર કે બેઉ ચબૂતરા જે નીચે છે ને ઈ પેલો ભીન એક છોડ દો, નીચે બેઉ છે ને એની પર એટલા નંગો જડેલા છે. બતાય કયા કલરનો નંગ તને જોઈએ છે? એ તો રાજ્ય વીટીમ પહેરવાનો નથી મળતો નંગ, ને ચબૂતરા પર ચડીને રાખ્યા છે, જેની વર તું બેસતી સખી. કયા રંગના, કયા કલરના, તને કયો પસંદ છે? એટલા કલરના નંગોથી જડેલા તારા ચબૂતરા. કયું ફૂલ તને ગમે છે, કઈ ખુશ્બોય ગમે છે, એ બધા ખુશ્બોના ફૂલ ત્યાં જડેલા છે. તને શું ગમે છે? તારી નાનામાં નાની છે ને બારીકમાં બારીક તારી વાતોનો મેં ખ્યાલ રાખીને ત્યાં ચડ્યો છે. મારી રૂહને આ નંગ જડે છે, એને આ કલર ખબર છે, એને આ ખુશ્બોય ગમે છે ને, એને આ પ્રેમ ગમે છે. એવી રીતના તને રીઝાવું છું. તારા ઈ ચબૂતરા છે સખી. તું મારી સાથે ન્યા બેસતી, તું પાછી આવી જા ત્યાં, આપણે ન્યા ઈ ચબૂતરા પર બેસીશું. ચિત્ત નિરખે હોત સનકુલ. તારા ચિત્તમાં એને જડી દે, આંખો બંધ કરીને એના નિરખ ધની આ ચબૂતરા, અને એ નિરખતાથી સંકુલ. તું એવી બને, તું કેવી બની છે ચબૂતરાને નિરખીશ ને તો તું બી સ્વરૂપ સુંદર સંકુલ બની જઈશ. આ દુનિયાના જોઈ જોઈને કેટલી બદબૂદાર બની ગઈ છું. નું ન્યા નજર લગાય ને તું બી સુંદર સંકુલ બની જઈ સકી. કે તારા ચબૂતરાથી કોઈ સુંદર સંકુલ હોય શકે? ઈ તારા ચાંદની ચોકના બે ચબૂતરા છે. સુકૂન, શાંતિ, ચેન, બધું જ પ્રેમ, ઈશ્ક બધું મહેસૂસ કરી છે. એક વાર તારી નજરને તારા ચિત્તને ત્યાં લગાઈ જો. એલા કઈ રંગો કઈ નકશ. અને ઈ ચબૂતરા ઉપરનું વર્ણન છે. ઈ ચબૂતરા પર કઈ રંગની બેલીઓ, કઈ પ્રકારની નકશકારી કરાવવાની છે. કોને ગમે છે આ બધી નકશકારી બેલો? બેનો હોય ને એને બારીકમાં બારીક ઘરનો છે, અહીં રંગોળી આમ, અહીં આમ આમ, એ બહુ બારીકાઈથી ઘરને સજાવતી હોય ને. અચ્છા, તને ગમે છે તમે એવું સજાઈ રાખ્યું છે એકદમ બારીકાઈથી. ઈ નંગો કે ના રૂહને અહીંયા આ નંગ જોઈએ, અહીંયા આ બેલ જોઈએ, અહીંયા આ ફૂલ જોઈએ, અહીંયા આ જોઈએ ને. મેં તને ગમે એવો તારો ચબૂતરો સજાઈ રાખ્યો છે. તું આવી જા જલ્દી. એકો એક દૂજી પે સરસ. એક સખીથી બીજી સખી ઓર દિલ લગાઈને જો, ઓર સરસ જો, ઓર સરસ જો, ઓર સરસ જો. મેં તો થોડું ઘણું વર્ણન કર્યું છે. આગળ તું તારા દિલને લગાઈને જોઈ લે. તા બીટ ટર્ની કેટી કઈ રંગ. હવે આ બાજુ ચબૂતરો અને આ બાજુ ચબૂતરો, વચ્ચે બે મંદિરની. ક્યારે એવું છે કે તમે સીડીઓ નથી ઉતર્યા? અચ્છા, અહીંયા તો ઢીચન પછી મહારાજજી સુંદરસાજી 100 સીડી 20 અંદાજ છે ને સુંદર. અહીંથી જતા જ મેં તો એમ કહું, મેં એક વખત એક સુંદરસાજનો પુખરાજપાનું અચ્છા એક અરબ સીડીનું વર્ણન કરતા ને, સુંદરસિંહ જેટલી સીડીઓ એટલા સુખ તારા. મને તો એ સીડીઓનું એટલે એક વખત અમે નવા હતા ને તો ચર્ચની શીખતા હતા. મેં કે યાર સીડીઓ હું શીખવાનું, પણ જ્યારે ચર્ચનીમાં ગણતરીમાં જાય, અચ્છા 2 મંદિરની સીડી છે ને, 2 મંદિર એટલે 200 હાથ થયું, અને આમ એક હાથ પગથિયું તો આમ હોય ને, આમ એક હાથ હોય અને આમ 200 હાથ. હવે અનુમાન લગાવો, એનો આનંદ ક્યારે આવે અનુમાન લગાવવાનો ચર્ચનીનો, કે 200 હાથ છે, એક હાથમાં એક સખી ઊભી રહે ને તો એક સીડી પર કેટલી સખી ઊભી થઈ જાય? 200 સખીઓ. આપણે અહીંયા જો 200 જણના બેસાડો રૂમમાં, એક સીડી પર 200 સખીઓ. હવે 5 સીડી એવી ગણી લો અને પછી 5 હાથનું ચાંદું હે ને સુંદરસાજી, તો
1000 સખીઓ 5 સીડીમાં થઈ જાય અને 1000 સખીઓ એક ચાંદામાં. એક ચાંદામાં મતલબ એક 5 સીડી અને એક ચાંદામાં 2000 સખીઓ. હવે એવા 100 સીડીની 20 ચાંદા ગણી લો. કેટલી? અચ્છા, આખી સીડીઓ સખીઓથી ભરેલી છે. વચ્ચે પ્રીતમ ઘેરીને છે. જોયો છે નજારો? મને એક સુંદર સાથ બહુ સરસ વાત કરતા હતા. મને કે ઓર એનું સુખ લેવું હોય ને તો કે જે સાંજના સમયે રાજજી શ્યામાજી પશુ પંખીઓને આજ્ઞા દે ને એ પહેલાં કે ઉપર ચડી જવાનું ધામ દરવાજે. અને રાજજી શ્યામાજીને જે ચડતી હોય, અચ્છા એ નજારો ચિતવનમાં જોયો છે. કોઈ વાર રાજજી ઉતરતા હોય આગળ પાછળ સખીઓનું ઝુંડ ઉતરતું હોય. અચ્છા એ નજારો જોયો છે. ક્યારે જોઈશ? ક્યારે તારા દિલમાં આવશે સખી? તું એ નજારામાં નથી. તને કોઈનો નજારો જોવાનો નથી કહેતા. તું એ માહોલમાં નથી. તું નથી ઉતરતી ત્યાં. કોના સંસારમાં એવું હોય જેને પોતે પોતાને ના જોવું હોય? આખા સંસારનો ઓળખાણ કરું છું, આખા સંસારનો જોઉં છું, મેં મન જ નથી જોતી. જે મેલામાં મેં છું, જે સીડીઓમાં રોજ મેં ઉતરતી, એ નજારો છે મારો, એ સુખ છે મારા. અને એ સીડીઓમાં નહીં કહેતા ગીલમ, અને એ ગીલમની અંદર અસંખ્ય પ્રકારની બેલ છે, ફૂલ છે ને નક્ષકારી કરેલી છે. કેમ છે? મને ગમે છે એટલે સુંદર. એટલે આ બધી શોભા સજાઈ રાખી છે ધનીએ. અને બેવ બાજુ કાંગરીની શોભા છે ને, આમ કે છે એ બેવ બાજુ કાંગરીની શોભા. અને જેટલી કાંગરી આમ આમ છે ને આમ કટાવ કામ કરેલી હોય કાંગરીને કે છે. અને હરેક કાંગરી અલગ અલગ કલરની. એક કાંગરી આમ અલગ કલર, બીજો બદલાઈ જાય, ત્રીજો બદલાઈ જાય. અને એકથી બીજી ઓર સુખ, ઓર સુખ. રૂહને હટવા ના દે. અરે ચલ હટ કાંગરી, મને પ્રીતમ ન જોવા દે એમ કરું. ઓળે વચ્ચે નો આવતી તું ને સુંદર સાજી. એટલી રૂહ લાગેલી રે. અને એની ઉપર એ દોરીની શોભા, અને એ પાછા નંગોથી જડેલા સુંદર હર્ષના નંગો. એ ધની કોણ પોતાના નંગોથી, કોણ એટલો પ્યાર કરનાર જે નંગોથી સજાવ હર્ષને? કોને વજે ઈશ્કથી સજાવો પરમધામને? કોણ એટલો પ્રેમ કરે જે સુખોથી પરમધામને સજાઈ રાખે? જો મેં આખા પરમધામને સુખોથી સજાઈ રાખ્યું છે તારા માટે, રંગોથી સજાઈ રાખ્યું છે સખી, આનંદથી ભરી રાખ્યું છે. કોને એમ ના જવું હોય? કોને ના તડપ? કઈ રૂહ હોય એવી સુંદર સાજી? ખાટલું સાંભળ્યા પછી ન્યા નો લાગે. હવે બેનું વર્ણન તો નીચેનું કરી દીધું. ઉપરનો જે ચબૂતરો છે ઈ તો બે નીચે છે, વચ્ચે ગલી પડી ગઈ તે હે ને. અને પછી ત્રીજો ઉપરનો ચબૂતરો છે. અચ્છા, આ તો નીચેના ચબૂતરા છે ને. તો જે 33 મંદિરનો ચબૂતરો છે ને, તો ડાળીઓ એટલી લાંબી નીકળી છે ને. તો છાયા, વૃક્ષે છાયા કહેવા માટે ચબૂતરો અને વૃક્ષ. બાકી તો બે ભોમનો મહેલ ઉભો છે. તો કે જે ઈ મહેલ છે એમાં ઝૂલા લાગેલા છે. તો બે વૃક્ષો પર, બે ચબૂતરા પર બે વૃક્ષ છે. જેટલો ચબૂતરો છે ડાળી એટલી જ લાંબી નીકળી છે. બરોબર છે. અને ચઢવા માટે કેટલી ચારો તરફ. એક વખત અચ્છા અમે ચઢની શીખતા હતા ને તો અમને કોઈ અચ્છા ગોવિંદ મહારાજે પ્રશ્ન કર્યો હતો. અચ્છા, ચાંદની ચોકના જે ચબૂતરા છે ને એમાં 3 સીડી તો ઉપર ચઢવા માટે છે. 33 મંદિરનો ચબૂતરો છે. જેમ રંગમહોલની સીડી છે એ 2 મંદિરની ચોડી છે. આ ચબૂતરાની સીડી કેટલી પહોળી છે? કોઈને ખબર છે? જે આ ચબૂતરા છે એની રંગમહોલની સીડી તો 2 મંદિરની ચોડી છે ને. આ 33 મંદિરના ચબૂતરાની સીડી કેટલી ચોડી છે? ઉપર ચડવા માટે તો 3 સીડી છે. કોઈને ખબર છે? ચબૂતરો કેટલા મંદિરનો છે? 33 નો ને. એને 3 હિસ્સા કરી દો, વચ્ચે આમ સીડી આવી ગઈ 11 ના. બે બાજુ 11 મંદિરનો કઠેડો લઈ લીધો, વચ્ચે 11 મંદિરની સીડી રાજ્યએ કરી દીધી. કે છે અને ઈ ગલીને લાગીને પછી ત્રીજો ચબૂતરો છે. છાયા બરોબર છે. હા ને, ચારો તરફ ચબૂતરા પર ચડવા માટે 3 સીડી આવેલી છે. કિનારી પર કઠેડા, તકિયાની શોભા. સુંદર સાજી શોભાની શોભા હે ને. એ કઈ ક્યાંથી મેં જુબાન લાવું?
કે મેં એનું વર્ણન અહીંયા કરી લઉં સખી. કેવો સજાઈ રાખ્યો છે પ્રીતમ, કેટલા સુખ પ્રેમ આનંદથી એ ચબૂતરાને ભરી રાખ્યો છે દનીએ. કેટલા સુખ છે તારા, બતાય આ બ્રહ્માંડમાં લેવા વાળું કયું સુખ તારું એ ચબૂતરા પર નથી, જેમાં તું અહીંયા લાગેલી છું. કયો આ પ્રેમની કમી છે ચબૂતરા પર, કયો આનંદ તને ન્યાય બેસીને પ્રાપ્ત નથી થવાનો, જે સાટોડિયામાં તને એટલો સ્પેશિયલ મળી ગયો છે. શું કમી છે ચબૂતરા પર? રાજજી કહે છે કોઈ કમી નથી ત્યાં આગળ. હવે ઈ વર્ણન મેં કેવી રીતના કરું? ઉજ્જવલ ભૌમ કો કહા કહું તેજ. આખી પરમધામની જમીનનો વર્ણન થશે. એ જમીન કેવી છે? જેમ કે સૂર્ય ઉપર ઉગે છે ને, પરમધામનો જમીન જ સૂર્ય છે આખો. એ ઉજ્જવલ ભૌમ. કેટલા રંગ, જે ગમે ને રૂહ આમ પગ મૂકે ને એ કલરની જ ભૂમિ થઈ જાય. કેટલી કોમલ, તો કે જે રૂહના ચરણ છે ને એનાથી અતિ કોમલ જમીન. કાં કરું વર્ણન? ઈ ભૂમિ કે જે પ્રીતમ પોતાનું આમ એક પ્રેમી આશિક પોતાના દિલને બિછાઈ નાખ્યો. અહીંયા તો કોક આમ જ પટાવવા માટે કહી દો ને, દિલ કાઢીને તને દેશ દનીએ તો બિછાઈ દીધું છે તારા માટે. તો એ બોલીને નથી કરતો, એ કરીને બતાવે છે. ઈ ભૌમનું વર્ણન કે જેને પોતાના દિલને બિછાઈ રાખ્યું, જેની સખી માટે, એનું વર્ણન તો મેં કેવી રીતના કરું? જાનો બીજ ચમકે રેજા રેજ. કેવી જમીન છે ત્યાંની? વીજળી ચમક, બીજ એટલે વીજળી ચમક, રેજા રેજા. આમ છે ને વીજ, તમે બહાર પેલો આમ દોરડાની માફક વીજળી થાય ને, દિવસે બી થાય ને, જો તમે ભૂલથી બહાર જોઈ જાઓ ને, આમ નજર આમ થઈ જાય ને, તો 2-3 મિનિટ તો નીચે કાંઈ દેખાય નહીં. હું થયું બત્તી જલાવો કરવું પડે. દિવસે હાલત થઈ જાય અહીંના તેજમાંથી. તો સુંદર સાજી એનાથી બી રેજા રેજ. પણ રૂહના નેત્રો એવા છે કે એને ચૂભતી નથી. પરમધામમાં કાંઈ ના કલર ચૂભે છે, ના પ્રકાશ ચૂભે છે. બતાય તને કયું ચૂભે છે અને અહીંયા કયું નથી ચૂભતું. તો પતિ ચૂભે છે, દીકરાએ ચૂભે છે, ખબર નહીં ને કાંઈ બધી તને સંકુલ છે. અહીંયા તને કોઈ સંકુલ નથી છતાંય ખબર નહીં તારું ઘર તને યાદ નથી આવતું. રાજજી કહે છે એવી વીજળીની માફક ચમકતી જમી, એની પર સખી તું દોડતી. બધા સંસારમાં કોઈ બી ધનવાન હોય ને, એ એની પ્રેમિકાને, એની માશુકાને હીરા મોતી પર દોડાવતા હોય. તો મેં તને કુંજમાં ચાંદની ચોકમાં હીરા માણેક પર દોડાવું છું. એટલું તો તને મને મારો પ્યાર નથી દેખાતો. મેં કેવું સજાઈ રાખ્યું છે પરમધામ તારા માટે. હે ને ધની કે એ ભૂમિ રેજા રેજ ચમક છે, પ્રકાશ ચમક છે. એ જોત આસમાન લો કરત. અને નીચેની જમીનની જ્યોત છે કઈ બાજુ જાય છે? આસમાન લગી જાય છે. બે આઈ થિંક 2 જગ્યાએ છે ને પરિક્રમા કિતાબમાં વર્ણન છે. એક વર્ણન છે મૂલ મિલાવાનું. એટલું ધ્યાન, જે સુંદર સાથ ધ્યાન ચિતવન કરતા છે ને એમના માટે બહુ સુંદર વર્ણન છે. અને એક વર્ણન છે પાટઘાટનું. 2 વર્ણન કેવા છે વાણીની ચોપાઈઓમાં, બધાએ પઢ્યું હશે તો ખબર હશે એમ કે જે તમે પાટઘાટ પર ઊભા હોય ને, તો 5મી ગોર હવેલીમાં જે મૂલ મિલાવો છે ને, એ પાટઘાટ પર ઊભા ઊભા આકાશમાં દેખાય છે કે રાજજી, શ્યામાજી, સિંહાસન, સખીઓ, 60 થમ, 64 થમ, 60 મંદિર, લાલ રંગની ગીલમ, હળા રંગનો ચંદ્રો, એને આખું જે નૂર છે ને એ આકાશ તરફ જાય છે. તો કે એક થંભ બની ગયો છે અને એ થંભમાં અચ્છા પાટઘાટ પર બેઠે બેઠે રાજજી, શ્યામાજી ત્યાં દેખાય છે. મૂલ મિલાવો આકાશમાં દેખાય છે એક થંભની અંદર, છેક નીચેથી આકાશ. એવું વર્ણન. અચ્છા, મને બહુ આનંદ આવ્યો હતો જ્યારે મેં પડ્યો તો. અચ્છા રાજજી પાટઘાટ પર બેઠે બેઠે દેખાય તો પછી મને તો એવું લાગે સાટોડિયામાં બેઠે બેઠે તો દેખાઈ જાય ને સુંદરજી, દેખાઈ જાય ને. અને બીજું વર્ણન એક એટલું સુંદર છે ને વાણીનું, એવું ને એવું ધ્યાન ચિતવવા માટે. પાટઘાટનું જે વર્ણન છે ને એ એવો થંભ બન્યો છે કે છે. તો આકાશમાં ચંદ્રમાં છે અને આખું જલનું પ્રતિબિંબ જે પાટઘાટ છે ને એ આકાશમાં જાય છે અને આકાશનું આખું પ્રતિબિંબ નીચે આવે છે. કાશ એ નજારો રાજજી બતાવી દે, એ થંભ બતાવી દે. પ્રત્યક્ષ ન્યાય એમાં તો બતાવી ધની, હે ને તો બી મને અચ્છા સુકૂન ચેન થઈ જાય. ઈ રેજા રેજ ચમક છે કે ભાઈ નીચેથી નૂર આકાશ તરફ જાય છે, આકાશનું નૂર નીચે તરફ જાય છે અને 2 કલરો વાળા નૂર, 2 કલરોના નૂર ટકરાય છે. ત્રીજો ઓર કલર ઉત્પન્ન થાય છે. અને કયા કલરો ઉત્પન્ન થાય છે? જે સખીના ગમે છે
એટલી શીતલતા, એટલી કોમલતા, એટલો પ્રેમ, એટલું માધુર્યતા એ કલરોમાં છે. બધા પરમધામનો કયો કલર તને પ્રેમ નથી કરતો? કયો કલર તને નથી ગમતો? તારા પ્રીતમના દિલના કલરો છે. જોત આસમાન સામી લડત અને નીચેની જમીનની જ્યોત અને આકાશની જ્યોત બેવ લડી રહી છે. અને સખી અહીંયા માયા જોડે લડી રહી છે ને, બે જ્યોત કેવી લડી રહી છે જ્યોત કે છે. અને બેવ લડે છે તો એક બી પાછી ના પડે. એ કઈ કોઈને રોક નહીં. અચ્છા મને રસ્તો આપી દે, હું નીકળી જાઉં ને તને રસ્તો આપ. ઉપરવાળી જ્યોત નીચે આવી જાય, નીચેવાળી ઉપરને. અચ્છા ઉપરવાળી જ્યોત નીચે આવી જાય તો શું લાગે સખીને? અચ્છા મેં આકાશમાં ચાલુ છું, કારણ કે આકાશ તો નીચે આવી ગયું ને. આજ મેં ઉપર આસમાન, આજ મેં આગે દુનિયા બી છે. એ હાલ સખી ના બની જાય સુંદર સાજી કે આસમાનને મેં નીચે લાવી દઉં તારા માટે. તો આખી જ્યોતને મેં આકાશના નીચે ઉતારું છું તારા માટે. તો રાજજી કહે છે અને જમીનના આકાશની અંદર લઈ જાઉં છું. સો પરે બન પર જલકાર અને આકાશનું જે નૂર છે ને એ વરસી રહ્યું છે. એ કલર બન પર વરસી રહ્યો છે. અચ્છા કોઈ લાલ રંગનું વૃક્ષ છે ને ઉપરથી ઓર કલર વરસે ને તો એનો કલર તો ઓર બદલાઈ જાય છે, એનો ટેસ્ટ વાર બદલાય. અચ્છા એટલે તો પરમધામને કહ્યું નીત નવતન નવું, રોજ કલરો બદલાય છે. રોજ નવું લાગે છે. રાજા તો કાલ રોજ સખીને ક્યાંય કોઈ પુરાણું લાગતું જ નથી ને. એવું મારું ઘર છે. જોત બન કી ન દેવે હાર તો બન બી પાછું પડે. રાજ્યનું સ્વરૂપ કયું પાછું પડે? કે આકાશની જ્યોત ટકરાય છે, નીચે આવે છે, વન પર પડે છે. તો વન કે મેં બી રાજ્યનું નૂર છું, પાછી પડું. તો સખી પાછી પડે. સાટવડિયામાં આવ્યા પછી મેં બી રાજ્યનું નૂર છું. આનાથી કંઈક થશે કે અચ્છા તું રાજ્યનું નૂર છું, નીચે આવું છું, મેં બી ઉપર જાઉં છું ને. તો વનનું નૂર બી આકાશમાં જાય છે. અચ્છા વનનું નૂર આકાશમાં જાય તો કેવું લાગે? અચ્છા ચાંદની ચોક આખો આકાશમાં દેખાય છે. રાજી મસ્ત લાગે છે ને. રંગમહલ આકાશમાં દેખાય છે. હે ને? એક સાતે સાત વનોના પેડ આકાશમાં દેખાય છે. કેવા લાગે છે? મને એક સખી બહુ મસ્ત વર્ણન કરતી હતી કે છે કેલવનના કેલના પત્તા તો બહુ મોટા મોટા 2 ભૂમના છે કે છે. અચ્છા પત્તા પર કે સ્લાઇડમાં રાઈડ કરીને છે નીચે. કેવો આનંદ આવે. રાજ્યને પકડીને લપસાણી ખાઈ નીચે કેલના પત્તામાંથી કે છે. એ આનંદ કરતા હતા એ વનોની અંદર. મંદિરો કો જો ઉજાસ અને એ મંદિરોની અંદર લાઇટો નતા, એની જેમ પ્રકાશ નથી કરવો પડતો ને. સુંદર સજી એ મંદિરોનો ઉજાસ તે જોયો છે. કોક વાર તું અંદર આવું ને તો તને ખબર છે કે એમાં કેટલો પ્રેમ છે, કેટલા સુખ છે, કેટલા આનંદ છે, કેવા ધન્ય સજાયા છે. પરફેક્ટ સિસ્ટમેટિક એમ. એ તે જોયા છે કોઈ દિવસ? કોણ આવો તારા માટે પ્રેમ કરીને સજાઈ રાખે એ મંદિર? અહીં તો ઘર થાકીને આવે ને પતિ એમ કે અચ્છા આ બધું તું કર નાખજે. કાંઈ નથી કરવું પડતું એ મંદિરોની અંદર. તો અચ્છા બધું આપોઆપ થઈ જાય છે. અચ્છા તું બેસ, મેં કરી લઉં છું. રાજી કે થઈ જશે આપોઆપ, તું બેસ ને શાંતિથી. હે ને સુંદરજી? અહીં તો લાઈવ કરા લાગેલા